સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ ભરૂચની સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। ભરૂચમાં આપને મોટો ઝટકો, 25 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। હિતેશ વસાવા સહિત આગેવાનોનો પ્રવેશ, ભાજપે ખેસ પહેરાવી કર્યું સ્વાગત। મહત્વના સમાચાર જણાવી દઈએ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। જિલ્લાના 25 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી પરેશ પટેલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના 25 થી વધુ યુવા કાર્યકરોએ ભગવો ધારણ કર્યો હતો। અંકલેશ્વર તાલુકાના આપના એસપીએસ પ્રમુખ હિતેશ વસાવા સહિત અન્ય આગેવાન તેમના દઢાલ અને સારંગપુર ગામના સમર્થક યુવાનો સાથે ભાજપમાં જોડાયા હતા। અને ભાજપ પ્રમુખ ધારાસભ્ય મહામંત્રીએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા। મહત્વના સમાચાર જણાવી દે ભરૂચમાં આપને મોટો ઝટકો લાગ્યો છે। 25 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે। હિતેશ વસાવા સહિત આગેવાનોનો પ્રવેશ, ભાજપે ખેસ પહેરાવી કર્યું સ્વાગત। મહત્વના સમાચાર જણાવી દે ભરૂચથી સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। ભરૂચમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। જણાવી દે આમ આદમી પાર્ટીના 25 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે। હિતેશ વસાવા સહિત આગેવાનોનો પ્રવેશ, ભાજપે ખેસ પહેરાવી કર્યું સ્વાગત। ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી કે જેમાં સૌથી મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયેલા છે અને સિનિયર આગેવાનો પણ આ એક ભારતીય જનતા પાર્ટીમાં છે। 6 એપ્રિલ 1980માં જે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ એ શરૂઆતથી અત્યાર સુધીના અનેક તબક્કામાંથી પસાર થઈ છે અને આજે જે પાર્ટીનું લક્ષ્ય છે એકાત્મ માનવવાદ અને અંત્યોદય એટલે કે છેવાડાના માનવીનો પણ વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ એ સિદ્ધાંતને વરેલી આ પાર્ટીમાં આજે આમ આદમી પાર્ટીમાંથી એટલે કે ભરૂચ જિલ્લાના સારંગપુર અને દધાલ ગામની આજુબાજુના લોકો મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે। તો આપ સૌનું ભારતીય જનતા પાર્ટીના આ જિલ્લા કાર્યાલયમાં ભાવભીનું સ્વાગત કરીએ છીએ, સૌને આવકારીએ છીએ। મારું નામ હિતેશ કુમાર મહેન્દ્રભાઈ વસાવા છે। હું આમ આદમી પાર્ટી અંકલેશ્વર તાલુકા એએસપીએસ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતો હતો, જેથી હું આજે રાજીનામું આપું છું અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી ઇન્સ્પાયર થઈને હું ભારતીય જનતા પાર્ટીનો મારા સમર્થકો સાથે ખેસ ધારણ કરું છું અને આવનાર સમયમાં હું ભારતીય જનતા પાર્ટી માટે ગ્રાઉન્ડ લેવલથી લઈને ઉપરના લેવલ સુધી હું મારી જેટલી બને એટલી કોશિશ હું કરીશ। અને આ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે ફક્ત સમાજના નામે પોતાના રોટલા શેકે છે, જેનો અમને એક્સપિરિયન્સ ખૂબ જ વધારે થઈ ગયો છે। એટલા માટે અમે રાજીનામું આપીએ છીએ અને અમારા ગામના ઘણા કલ્પેશભાઈ છે, પ્રકાશભાઈ સાહેબ છે, અમારા રમેશભાઈ મિસ્ત્રી સાહેબ છે, ભૂરાભાઈ છે, કિરણભાઈ વસાવા છે, એમના વિચારોથી અમે આજે સમગ્ર અમારા સારંગપુરના અને આજુબાજુના ગામના લોકો અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે।